વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 3 માંગ. આ ચેપ્ટરની અંદર આજે આપણે નવો જે ટોપિક શીખવા જઈ રહ્યા છે એ છે માંગની સાપેક્ષતા. સાપેક્ષ શબ્દનો અર્થ થાય એકની સરખામણીમાં બીજું. આપણે અગાઉ શીખી ગયા છે માંગનો નિયમ. માંગના નિયમ પ્રમાણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે જ્યારે કિંમતો જે છે એ ઘટે ત્યારે માંગનું વિસ્તરણ થાય છે અને જ્યારે કિંમત વધે છે ત્યારે માંગનું સંકોચન થાય છે. એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે એ આપણે માંગના નિયમ પરથી સમજ્યા. હવે આપણે સમજવાનું છે માંગની સાપેક્ષતા. એની અંદર પહેલો ટોપિક આજે આપણે લઈશું અને એ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. મૂલ્ય શબ્દનો અર્થ આપણે અહીંયા શું કરીશું? કિંમત. મૂલ્યનો અર્થ હંમેશા વિનિમય મૂલ્ય થાય છે, આપણે આગળ શીખ્યા છે. અહીંયા મૂલ્યનો અર્થ આપણે કિંમત કરશું. માંગની સાપેક્ષતાનો અર્થ પહેલા સમજીએ અને ત્યાર પછી આપણે મૂલ્ય સાપેક્ષતા વિશે સમજીએ. માંગની સાપેક્ષતા એટલે શું? તો કિંમતમાં થયેલા ફેરફારને કારણે માંગમાં કેટલો ફેરફાર થાય છે. કોઈ પણ વસ્તુની કિંમત ધારો કે 10%થી ઘટે છે. 10 રૂપિયા કિંમત છે, 10% ઘટી 9 રૂપિયા કિંમત થઈ. તો કિંમતમાં જો 10%નો ઘટાડો થયો તો એને પરિણામે માંગ કેટલા ટકા બદલાય છે? 10%, 20% બદલાતી નથી. શું છે? તો એ આપણે અહીંયા સમજવાનું છે. ફરી એકવાર, મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતમાં થયેલ ફેરફારને કારણે માંગમાં કેટલો ફેરફાર થાય છે તેને આપણે મૂલ્ય સાપેક્ષતા કહીએ. હવે આપણે અર્થ જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું. તો કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. પ્રમાણાત્મક એટલે શું? દાખલા તરીકે મેં હમણાં સમજાવ્યું કે જો કિંમત જે છે એ 10%થી ઘટે છે તો એને કારણે માંગ જે છે, આ માંગની અંદર ઘટાડો કેટલા ટકાનો થાય છે? 10 કરતાં વધારે થાય છે, ઓછો થાય છે, એક્ઝેક્ટલી ઇક્વલ થાય છે, થતો જ નથી. તો એ આપણે અહીંયા સમજવાનું છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે ફરી એકવાર કોઈ પણ વસ્તુની કિંમત. કેમ કિંમત પહેલા લીધી આપણે? કારણ કે જ્યારે આપણે માંગનો નિયમ સમજીએ છીએ તો કિંમત જે છે એ પરિબળ માંગને અસર કરતું છે, એટલે એક કારણ બને છે અને માંગમાં ફેરફાર થવો એનું પરિણામ બને છે. કિંમતમાં ફેરફાર થાય એને કારણે માંગમાં કેટલો ફેરફાર થાય, આ પ્રમાણાત્મક આપણે એને જ્યારે રેશિયોમાં વ્યક્ત કરીએ છીએ તો એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. આ જ બાબતને જો આપણે સૂત્રના સ્વરૂપે લખવી હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કયા પરિબળમાં ફેરફાર થાય છે? માંગમાં. ધ્યાન રાખવાનું, અંશમાં હંમેશા માંગ લખાય. માંગનો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. બરાબર? દાખલા તરીકે મેં અહીંયા સમજાવ્યું કે કિંમતની અંદર 10%નો ફેરફાર થાય છે તો એને કારણે જો માંગની અંદર 20% ફેરફાર થતો હોય, કિંમત 10% ઘટી, માંગનું વિસ્તરણ 20% થયું. જો આપણે એક સમજીએ, ઉદાહરણ લઈએ. કિંમત 10 રૂપિયા છે, ઘટીને 9 રૂપિયા થઈ ગઈ, એટલે કિંમતમાં ઘટાડો 10%નો થયો. માંગ જે તમારી છે એ પહેલા 100 હતી. વસ્તુની માંગ કેટલી હતી? 100 એકમોની. કિંમત કેટલી હતી? 10. 10 ની અંદર 10% ઘટીને 9 રૂપિયા થઈ ગઈ. તો કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય. ધારો કે માંગ 120 એકમોની થઈ ગઈ
તો અહીંયા માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો આવ્યો? 20%. તો 20/10 એટલે આન્સર કેટલો આવશે તમારો? અહીંયા 2. તો જો કિંમતમાં ફેરફાર થાય છે એની સરખામણીમાં માંગની અંદર જે ફેરફાર છે એ બમણો થયો, કિંમત 1 છે તો એની આધારે માંગ 2 જેટલી બદલાય છે એમ આપણે કહી શકીએ. બરાબર. હવે આ જ વસ્તુને આપણે જો ફરીથી સૂત્રમાં લખીએ, ઈપી. ઈપી એટલે શું? ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ. બરાબર. માંગની સાપેક્ષતા માટે અહીંયા ઇંગ્લિશમાં ટોપિકનું જો નામ જોઈએ આપણે તો એને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય. ઇલાસ્ટિસિટી એટલે કેટલો ફેરફાર થાય છે, તે સાપેક્ષતાની વાત છે અહીંયા. તો કિંમતમાં ફેરફાર થવાને પરિણામે માંગમાં અહીંયા જે 2 તમે આન્સર મળ્યો 20/10 કરીને, તો ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ જે છે તમારી કેટલી આવી? અહીંયા 2. હવે આપણે આ સૂત્રમાં ફરી સમજીએ ઈપી. આ જ વસ્તુને આપણે ઇંગ્લિશની અંદર લખીએ છીએ તો પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ. એટલે માંગ, આ ચેન્જ માટેનું સંજ્ઞા લખી છે મેં, percentage change in demand upon percentage change in price. એટલે કે માંગમાં થતો, ડિમાન્ડ એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. જ્યારે પણ માંગની સાપેક્ષતા માપો ત્યારે માંગ હંમેશા સૂત્રમાં અંશમાં રહેશે અને જે પરિબળને કારણે માંગ બદલાય છે એ પરિબળનો ફેરફાર છેદમાં આવે. આ હંમેશા યાદ રાખવાનું. અચ્છા, જ્યારે પણ આ 2 જવાબ મળ્યો ને તો 2 ની પાછળ ટકા, કિલોગ્રામ, એકમ, લીટર આવું કશું લખાય નહીં. એટલે મેં અહીં લખ્યું છે કે માંગ હંમેશા શુદ્ધ અંકમાં જ વ્યક્ત થાય છે. બરાબર. એની પાછળ કોઈ એકમ લગાવવાની જરૂર હોતી નથી. ધારો કે અહીંયા દૂધની માંગ છે તો આપણે લીટરમાં લખી હોય તો અહીંયા પાછળ લીટર લખાતું નથી, એ માત્ર એક શુદ્ધ અંક જ લખાય છે. હવે આપણે સમજીએ અર્થશાસ્ત્રી પ્રોફેસર માર્શલે માંગની મૂલ્ય સાપેક્ષતાના પદને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. તો વ્યાખ્યા જોઈએ તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી તેનો આધાર કિંમતના ઘટાડાને કારણે માંગમાં થતો વધારો નાનો છે કે મોટો, તેમજ કિંમતમાં વધારાને કારણે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો તેની ઉપર રહેલો છે. આપણે આખી વ્યાખ્યા વાંચી, હવે આને સમજીશું. વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી? બરાબર. 2 છે, 4 છે, 10 છે કે 0 છે, આ કેટલી આવશે સાપેક્ષતા એનો આધાર 2 બાબત પર છે. આપણે કયા પરિમાણ ફેરફાર કરવાનો છે? કિંમતમાં. તો એકવાર શું સમજીશું કે કિંમત ઘટે તો એને પરિણામે માંગમાં શું થાય? વિસ્તરણ થાય. બરાબર. તો આ વિસ્તરણ એટલે કે જે વધારો શબ્દ અહીં વાપર્યો છે એ નાનો છે કે મોટો? એવી જ રીતે કિંમત વધે તો માંગનો ઘટાડો મોટો છે કે નાનો તેની ઉપર રહેલો છે. હવે ફરીથી આખું વાંચશું આપણે. વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી તેનો આધાર શેના પર રહેલો છે? વસ્તુની કિંમત પર. વસ્તુની કિંમત જો ઘટે તો માંગમાં વધારો નાનો થાય છે કે મોટો? વસ્તુની કિંમત જો વધે તો માંગનો ઘટાડો મોટો થાય છે કે નાનો? તેના આધારે મૂલ્ય સાપેક્ષતા નક્કી થતી હોય છે. તો તમને અહીંયા અર્થ અને વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. ફરી એકવાર માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોઈએ તો કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તે વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા.
બરાબર. સૂત્ર યાદ રાખીએ તો શું આવશે? માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે આપણે અહીંયા બધા જ મુદ્દા હું સમાવી શકી નથી બોર્ડ પર, તો તમારે ટેક્સ્ટબુકની મદદ લેવાની. હવે નેક્સ્ટ આપણે સમજાવશું મુદ્દો કે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે ને એના કેટલા પ્રકાર પડે. આ મુદ્દો મેં નથી લખ્યો પણ આકૃતિઓમાં એને આપણે કવર કર્યું છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર પડે છે? 5. કયા કયા 5? તો પહેલું જે છે એ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બીજું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ત્રીજું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ચોથું મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમું મૂલ્ય અનપેક્ષ માંગ. હવે આમ જોવા જઈએ તો તમારા માટે વિષય નવો છે એટલે તમને કદાચ આ બધા શબ્દો સરખા લાગતા હશે, પણ આપણે ડિટેલમાં એને આકૃતિની મદદથી સમજીએ એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. આપણે 1 by 1 લઈએ. પહેલું જે છે એ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. સંપૂર્ણ એટલે પરફેક્ટ, સાપેક્ષ એટલે ઇલાસ્ટિક, બરાબર. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ એવો થાય, તમે જુઓ અહીંયા આપણે આકૃતિ જોઈએ, એક્સ ધરી પર માંગ દર્શાવી છે, વાય ધરી પર કિંમત દર્શાવી છે. કિંમત જે છે એ સ્થિર રહે છે. તમે જોશો તો મેં અહીંયા એક આડી લાઈન દોરી દીધી છે. ધારો કે અહીંયા 10 રૂપિયા કિંમત છે તો કિંમત 10 10 10 જ રહેશે. સો કિંમત કેવી છે? સ્થિર. કિંમતમાં થતો ફેરફાર કેવો છે? કિંમત હંમેશા ક્યાં લખવાની? છેદમાં, બરાબર. તો આને હું ફરી સમજાવું છું. કિંમતનો તો ફેરફાર કેટલું છે? અહીંયા 0. કિંમત કોન્સ્ટન્ટ છે એટલે કિંમતનો ફેરફાર 0 છે. છતાં પણ માંગ જુઓ, ધારો કે તમે અહીંયાથી એક્સ ધરી સુધી પોઈન્ટ લંબાવશો. ટેક એન એક્ઝામ્પલ, આ 10 હતી માંગ, બરાબર. હજુ પાછી 20 થઈ ગઈ. કિંમત સ્થિર છે છતાં માંગમાં શું થાય છે? પરિવર્તન. એટલે કે કિંમત સ્થિર હોવા છતાં પણ માંગ જે છે એ 10 થી વધીને 20, 20 થી વધીને 30 એમ વધ્યા જ કરે છે. એટલે માંગની અંદર જે ફેરફાર થાય છે, અનંત ફેરફાર થાય છે, અમર્યાદિત ફેરફાર થાય છે. તો હવે 10/0 કોઈ પણ સંખ્યાના છેદમાં 0 મૂકો એટલે એનું મૂલ્ય કેટલું આવે? ઇન્ફિનિટી. એટલે આને આપણે કહીશું અનંત, બરાબર. વાસ્તવમાં જોવા જઈએ તો આવું વ્યવહારમાં બનતું નથી કે કોઈ પણ વસ્તુની કિંમત સ્થિર હોય અને છતાં પણ એની માંગ કોન્સ્ટન્ટ અનંત સુધી વધ્યા જ કરે. એવું પ્રેક્ટિકલી તમે જોવા જઈએ તો કશે થતું નથી. માટે અહીંયા કોઈ વસ્તુનું ઉદાહરણ આપણે આપી શકશું નહીં, પણ અર્થશાસ્ત્રમાં એક કોન્સેપ્ટ છે પૂર્ણ હરીફાઈવાળું બજાર. આ ખ્યાલ આપણે ઇકોનોમિક્સની અંદર આગળના પ્રકરણની અંદર મેળવીશું, પણ જસ્ટ અત્યારે એનો આછો પાતળો ખ્યાલ આપી દઉં તો પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે એવું બજાર કે જેની અંદર અસંખ્ય ખરીદનારા હોય, અસંખ્ય વેચનારા હોય, અને એ લોકો જે વસ્તુ વેચે છે, બધા જ લોકો એ વસ્તુ દરેક રીતે તમે જોવા જાઓ, રંગ, રૂપ, ગુણવત્તા, આકાર, કદ, પેકિંગની દ્રષ્ટિએ એક સરખી હોય. એટલે ટેક એન એક્ઝામ્પલ, તમે બજારમાં ખરીદી કરવા જાઓ છો અને આમ રેક પર જુઓ છો તો જેટલી પણ કંપનીના શેમ્પૂ છે બધા એક સરખા દેખાય છે, ખાલી નામ જુદું છે. બહારથી બોટલનો કલર પણ અલગ, અંદરની ગુણવત્તા પણ બોટલનો કલર પણ સેમ, ગુણવત્તા પણ સેમ, પ્રાઇસ પણ સેમ, બધું જ સેમ. પ્રેક્ટિકલી જોવા જઈએ તો આવું બજાર હોતું નથી. તમે જોશો તો દરેક વસ્તુમાં કોઈક ને કોઈક વેરિએશન હોય છે, બરાબર. કંઈ નહીં, તેનું પેકિંગ જુદું હોય, કલર જુદા હોય, બરાબર. તો આ એક કોન્સેપ્ટ છે, તમારે અહીંયા ડિટેલમાં નથી લખવાનું, ખાલી એટલું યાદ રાખવાનું કે કયા સંજોગોમાં માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોઈ શકે. તો એ પૂર્ણ હરીફાઈવાળું બજાર જો હોય
તો ત્યાં તમને આવી મૂલ્ય સાપેક્ષતા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે કિંમતમાં ટકાવારી ફેરફાર શૂન્ય છે, બીકોઝ પ્રાઇસ લાઇન ઇઝ, તમે જોશો તો કોન્સ્ટન્ટ છે, કિંમત સરખી છે, છતાં માંગની અંદર વધારો જ થયા કરે છે, માટે આની વેલ્યુ અનંત કહેવાય, ઇન્ફિનિટી કહેવાય, બરાબર. ઈપી બરાબર ઇન્ફિનિટી આવે, અને આવું આપણને પૂર્ણ હરીફળ બજારમાં જોવા મળી શકે છે. હવે આપણે બીજો કોન્સેપ્ટ જોઈએ છે, અને એ છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા સાપેક્ષ શબ્દ હતો, જો અહીંયા પણ સંપૂર્ણ મૂલ્ય, અહીંયા પણ સંપૂર્ણ મૂલ્ય, અહીંયા વર્ડ હતો સાપેક્ષ, અહીંયા અનપેક્ષ. સાપેક્ષ એટલે બદલાય. શું બદલાય? માંગ. બરાબર. કિંમત સ્થિર હતી પણ માંગ બદલાતી હતી. અહીંયા અનપેક્ષ છે તો કોન્સેપ્ટ આખો રિવર્સ. કિંમત જે છે તમે જોશો અહીંયા, તો દાખલા તરીકે કિંમત અહીંયા 10 હોય, અહીંયા 20 છે, તો કિંમત જે છે એ 10, 20 આ રીતે વધે છે. પણ માંગ ધારો કે અહીંયા તમે સમજો કે 10 એકમની છે, તો માંગ જે છે એ કોન્સ્ટન્ટ છે, અને કોન્સ્ટન્ટ છે એટલે કેટલી છે? અહીંયા 10. એટલે કિંમતમાં થતો ફેરફાર 10, છેદમાં 10 લખ્યા, માંગમાં ફેરફાર કશું જ નથી એટલે શૂન્ય લખ્યા, શૂન્યના છેદમાં 10 એટલે આન્સર કેટલો મળે આપણને? 0. જ્યારે 0 મળે તો આને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. મૂલ્ય અનપેક્ષ માંગ ક્યાં હોય? તો જનરલી આપણે માંગના નિયમના અપવાદમાં પણ શીખી ગયા કે કેટલીક વસ્તુ એવી છે કે જે અત્યંત સસ્તી છે. અત્યંત સસ્તી હોવાની સાથે સાથે ગ્રાહક પોતાની આવકનો ઘણો નાનો ભાગ એ વસ્તુ પાછળ ખર્ચ કરતો હોય છે. ટેક એન એક્ઝામ્પલ, મીઠું છે, ટાંકણી છે, દીવાસળી એટલે કે મેચ બોક્સ તમે જેને કહો છો, તો આવી વસ્તુઓની પાછળ ગ્રાહક પોતાની આવકનો ઘણો નાનો હિસ્સો વાપરે છે. એટલે જો એની કિંમત બદલાય, બરાબર, 10 થી વધીને 20 થાય, આપણે વધારે વસ્તુ ખરીદતા નથી, જેટલી આપણી રિક્વાયરમેન્ટ છે. પહેલાં ખરીદતા હતા, અત્યારે પણ એટલી જ ખરીદશું. એટલે આ જે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની અંદર જો તમે ઉદાહરણ યાદ રાખવું હોય તો મીઠું, ટાંકણી, સ્ટેપલર પિન, દીવાસળીની પેટી, આવા ઉદાહરણ તમે અહીંયા લખી શકો. હવે અહીંયા યાદ શું રાખવાનું છે? MCQ, VSQની અંદર આ ટોપિકમાંથી ઘણી બધી વાર પૂછાતું હોય છે. જો જ્યારે પણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય, સાપેક્ષ હોય, તો આ માંગ રેખા, આ DDA શું છે? આપણી માંગ રેખા. આ માંગ રેખા x ધરીને સમાંતર છે. કેવી માંગ રેખા મળે આપણને? અહીંયા x ધરીને સમાંતર રેખા મળે છે. બરાબર, અહીંયા લખું છું, જગ્યા નથી, એટલે માંગ રેખા આપણને કેવી મળે છે? x ધરીને સમાંતર, જેને હોરિઝોન્ટલ કર્વ કહેવાય છે. અહીંયા કિંમતોમાં ફેરફાર થાય છે પણ માંગ એટલી ને એટલી જ રહે છે. એટલે અહીંયા તમને માંગ રેખા y ધરીને સમાંતર મળે છે. આ y ધરી એની લાઈનમાં મળે છે, એટલે y ધરીને સમાંતરે માંગ રેખા મળે છે. ત્રીજો ટોપિક જોઈશું આપણે, એ છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ એટલે એક. જો યાદ રાખવાનું, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે અનંત ફેરફાર, ઇન્ફિનિટિવ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે માંગમાં ફેરફાર 0, બરાબર, એટલે ઇલાસ્ટિસિટીની વેલ્યુ કેટલી આવી? 0. એકમ મૂલ્ય સાપેક્ષ એટલે ઇલાસ્ટિસિટીની વેલ્યુ કેટલી આવી? અહીંયા 1. 1 ક્યારે આવે? જો અંશમાં પણ 10 અને છેદમાં પણ 10, એટલે કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય છે એક્ઝેક્ટલી એટલા ટકા ફેરફાર માંગની અંદર થાય છે. તો જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતના ટકાવારી ફેરફાર જેટલો જ હોય, બંને ઇક્વલ હોય, બરાબર, ત્યારે આપણને આ જે
માંગ રેખા છે એ કેવી મળે છે જુઓ. હવે જ્યારે આકૃતિ, આ બે આકૃતિઓ તમને ખ્યાલ આવી ગયો, સહેલી છે. આડી ધરીને સમાંતરે, અહીંયા ઊભી ધરીને સમાંતરે. પણ આ જ્યારે દોરો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? ધારો કે અહીંયા આપણે સમજવા માટે લઈએ છીએ કિંમતને, અહીંયા ઓપી લઉં છું, ઓપી કિંમત છે, ત્યારે તમે જોશો ઓપી આ એક માંગ રેખા દોરી છે, ઓપી કિંમત છે ત્યારે માંગ તમારી ઓક્યુ છે, બરાબર. હવે કિંમત ઓપી થી વધે છે અને ઓપી 1 થાય છે. જેટલો ફેરફાર અહીંયા થયો એક્ઝેક્ટલી એટલો ફેરફાર તમને અહીં જોવા મળે છે. કિંમત વધી, બરાબર, તો માંગ જે છે એનું શું થશે? સંકોચન થાય. તો અહીંયા 10% વધારો થયો તો અહીંયા સંકોચન પણ એક્ઝેક્ટલી 10% થઈને OQ1 માંગ થઈ જશે. તો અહીંયા તમે જોશો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર જે છે, અહીંયા આપણે 10%નો જો ફેરફાર કિંમતમાં થયો તો એક્ઝેક્ટલી એટલો જ ફેરફાર માંગમાં થાય. તો અહીંયા એની વેલ્યુ કેટલી આવે છે? 1, બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈશું આને યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. ઇંગ્લિશમાં એકમ એટલે યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. યુનિટ એટલે અહીંયા અર્થ થશે 1. મૂલ્ય સાપેક્ષતાની કિંમત કેટલી આવશે? અહીંયા 1. મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ, અહીંયા સંપૂર્ણ શબ્દ હતો. જ્યારે પણ સંપૂર્ણ હોય ત્યારે વેલ્યુ ઇલાસ્ટિસિટીની અનંત અથવા શૂન્ય આવે. સાપેક્ષ હોય તો અનંત આવે, અનપેક્ષ હોય તો શૂન્ય આવે. ક્યારે? આગળ સંપૂર્ણ એટલે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ જો હોય તો. આ અનપેક્ષ માટે ઇન ઇલાસ્ટિક શબ્દ વપરાય ઇંગ્લિશમાં, બરાબર. ઇંગ્લિશ નામ પણ એટલા માટે જાણવાના કે આ જ બધું ભણવાનું તમને ફર્ધર સ્ટડીઝ કોલેજની અંદર પણ વધારે ડિટેલમાં આવતું હોય છે. તો ઇંગ્લિશ ટર્મિનોલોજીથી પણ આપણે માહિતગાર રહેવાનું છે. ચાલો, મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? આને કહીશું આપણે ઇલાસ્ટિક ડિમાન્ડ. એટલે શું? તો તમે જોઈ શકશો અહીંયા કે કિંમત જે છે, ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે કિંમત પહેલા ઓપી હતી, આ કિંમત છે, ત્યારે વસ્તુની માંગ અહીંયાથી તમે જોડશો આ રેખા પર તો અહીંયા આવો છો એટલે માંગ કેટલી હતી? OQ જેટલી છે. હવે જો કિંમત ઘટીને OP1 થાય છે તો માંગ જે તમારી છે એ માંગ અહીંયાથી આ તરફ ચેન્જ થઈને OQ1 થાય છે. હવે તમે જોઈ શકશો કે અહીંયા જે ગેપ છે, આની વચ્ચે જે અંતર છે એના કરતાં આ અંતર કેવું છે? વધારે છે. એટલે કિંમતમાં ફેરફાર 10 જ થયો, માંગની અંદર 30 જેટલો ફેરફાર થાય છે, બરાબર. તો 30/10 કરો એટલે આન્સર તમને મળે 3 એટલે ગ્રેટર ધેન 1. તો મૂલ્ય સાપેક્ષ માંગનું હંમેશા કિંમત 1 કરતાં વધારે જ આવે. 1.5 આવે, 2 આવે, 4 આવે, વોટ એવર, બટ ઇટ મસ્ટ બી ગ્રેટર ધેન 1. બરાબર. આવું ક્યાં બને? તો આવી જે ડિમાન્ડ છે એ મોજ શોખની વસ્તુમાં તમને જોવા મળશે. મોજ શોખની વસ્તુની કિંમત થોડીક ઘટે ને તો પણ લોકો એની માંગ કેવી કરે છે? વધારે કરે છે, બરાબર. દાખલા તરીકે કારની વાત કરીએ તો કારની કિંમતમાં થોડો ઘટાડો થાય તો વધારે લોકો ખરીદી કરશે. કિંમત 10% ઘટી હોય તો માંગ પહેલાં હતી એના કરતાં ધારો કે 25% વધી જશે. તો મોજ શોખની વસ્તુઓ છે ત્યાં માંગ હંમેશા મૂલ્ય સાપેક્ષ એટલે ગ્રેટર ધેન 1 હોય છે. હવે આપણે જોઈએ છે મૂલ્ય અનપેક્ષ માંગ. અનપેક્ષ એટલે ઓછી થાય, અનપેક્ષ એટલે રિવર્સ ડાયરેક્શનમાં. કિંમતમાં જે ફેરફાર થાય છે એ જે ફેરફાર હોય છે એ વધારે હોય છે. કિંમત જે છે અહીંયા ધારો કે OP છે, માંગ તમારી OQ છે, કિંમત ઘટીને OP1 થઈ, આટલી બધી ઘટી
તો માંગની અંદર જે વિસ્તરણ થયું તે આટલું જ થયું, બરાબર. તો કિંમતનો જે ઘટાડો છે 30 લીધો, માંગનો જે વિસ્તરણ છે માત્ર 10 જેટલું જ થયું. 1/3 કરો તો કેટલું આવે? 0.33. 0.33 મતલબ લેસ ધેન 1. એટલે મૂલ્ય અનપેક્ષ માંગમાં માંગની સાપેક્ષતા હંમેશા લેસ ધેન 1 આવે છે. આવું ક્યારે બને? તો ખાસ કરીને જે આવશ્યક વસ્તુઓ છે, આવશ્યક વસ્તુ એટલે જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓ, અનાજ છે, દૂધ છે, શાકભાજી છે, તો આવી વસ્તુની કિંમત ઘણી બધી ઘટી જાય તો એની માંગમાં થોડુંક જ ફેરફાર થાય છે. કારણ કે લોકો કિંમત વધારે હોય તો પણ જરૂરિયાતની વસ્તુ તો ખરીદતા જ હોય છે. થોડીક કિંમત એની વધારે બદલાઈ જાય, આટલી બધી કિંમતમાં ફેરફાર થાય તો કંઈ લોકો 2 ને બદલે 5 વાર નથી જમતા, બરાબર. આપણી જે આવશ્યક વસ્તુની માંગ છે એમાં વિશેષ ફેરફાર થતો નથી, ઓછો ફેરફાર થાય. તો કિંમતના ફેરફાર કરતાં માંગનો ફેરફાર ઓછો એટલે મૂલ્ય અનપેક્ષ માંગ, જેને આપણે ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહીએ છીએ. તો આ રીતે ફરી એકવાર કહી દઉં કેવી રીતે સમજવાનો છે આ ટોપિક. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, બરાબર. તો આને ટૂંકમાં આપણે યાદ રાખવું હોય ને તો આપણે કેવી રીતે યાદ રાખશું આને? અહીંયા હું તમને આની એક આખી સમરી બતાવી દઉં છું. અગત્યનું શું છે અહીંયા? આ આકૃતિઓ અને એની વેલ્યુ યાદ રાખવાની છે, બરાબર. આ સૂત્ર આપણું છે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતા, જેને આપણે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ કહીએ છીએ. હવે જો શું યાદ રાખવાનું? આની વેલ્યુ કેટલી આવે? 1, 0, અનંત. આકૃતિ ક્રમમાં આપણે યાદ રાખીએ. અહીંયા તમે જોશો તો ગ્રેટર ધેન 1 અને લેસ ધેન 1, બરાબર. આ 5 આપણે યાદ રાખ્યા. હવે કેવી રીતે યાદ રાખવાનું? અનંત. અનંત એટલે શું? માંગમાં ફેરફાર. આ બધો જે ચેન્જ છે શેમાં છે? માંગમાં. કોને કારણે? પ્રાઇસ બદલાવાને કારણે, કિંમત બદલાવાને કારણે. તો માંગમાં ફેરફાર અનંત થાય છે. આ તમામ જે અહીંયા લખ્યો છે આ એ માંગમાં થતો ફેરફાર છે. એના આધારે તમને આ વેલ્યુ મળે છે, બરાબર. તો માંગમાં અનંત ફેરફાર થાય તો કિંમત જે છે એ કિંમતમાં ફેરફાર કેવો છે? અહીંયા 0. કિંમતનો ફેરફાર કેવો છે? 0. જોયું તમે? અહીંયા કિંમત એટલી ને એટલી જ રહેશે. માંગમાં અનંત ફેરફાર થાય. આનું નામ શું? તો આનું નામ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. ઓકે. બીજું 0. 0 એટલે માંગનો ફેરફાર 0, તો કિંમત બદલાય છે, બરાબર. કિંમતમાં 10 ફેરફાર થયો, માંગમાં કોઈ ફેરફાર નહીં થયો એટલે અનપેક્ષ શબ્દ. આ જ નામ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. આવી રીતે યાદ રાખવાનું છે. એક્ઝેક્ટલી 1 એટલે માંગમાં ફેરફાર 1 થયો તો કિંમતનો ફેરફાર પણ એટલો જ હશે, બરાબર. તો અહીંયા પણ એક ફેરફાર થયો, અહીંયા પણ એક ફેરફાર થયો, બંને સરખું એટલે એનું નામ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે ગ્રેટર ધેન 1 એટલે કિંમતમાં ફેરફાર 10 થાય, માંગમાં ફેરફાર 30 થાય, બરાબર. તો આની વેલ્યુ જે છે તે 1 કરતા વધારે આવે, આને આપણે કહીશું મૂલ્ય સાપેક્ષ માંગ. ક્લિયર? એવી જ રીતે કિંમતની અંદર ફેરફાર 30 થાય છે, માંગનો ફેરફાર અહીંયા લખીએ છીએ આપણે 10 જ છે, બરાબર.
માંગ અંશમાં આવે, કિંમત છેદમાં આવે, વેલ્યુ 1 કરતા ઓછી એટલે મૂલ્ય અનપેક્ષ માંગ. બરાબર. જો કિંમતમાં થતો ફેરફાર 0, માંગમાં થતો ફેરફાર અનંત. કિંમતમાં ફેરફાર 10 થયો, માંગમાં ફેરફાર 0 એટલે વેલ્યુ 0. કિંમત ધારો કે અહીંયા આપણે ફરીથી સમજવા માટે લઈએ, કિંમત 30% જેટલી બદલાઈ તો માંગમાં પણ 30%નો જ ફેરફાર થયો. બંને એક સરખું એટલે વેલ્યુ કેટલી આવે? =1. કિંમતમાં 10%નો ફેરફાર થયો અને એને કારણે માંગમાં 30%નો ફેરફાર થયો તો વેલ્યુ કેટલી આવશે? અહીંયા >1. આ સૂત્ર છે ને, એ સૂત્રમાં તમે મૂકો વેલ્યુ. જો ધારો કે આને આપણે મૂકીએ તો માંગનો ટકાવારી ફેરફાર 30 છેદમાં કિંમતો ટકાવારી ફેરફાર 10 એટલે આન્સર કેટલો આવે? 3 આવે એટલે શું કહેવાય? 1. બરાબર છે. મૂલ્ય અનપેક્ષ માંગ એટલે કિંમતમાં ફેરફાર 30%નો થયો. બરાબર. આ ટકાવારી લખી છે અને માંગમાં 10% ફેરફાર થયો તો 10/30 એટલે <1. તો આ રીતે તમે કહી શકો કે માંગની મૂલ્ય સાપેક્ષતાના કુલ 5 પ્રકાર છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, વેલ્યુ એની ઇન્ફિનિટી. બીજું જે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, વેલ્યુ કેટલી? 0. ત્યાર પછી એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, વેલ્યુ કેટલી? 1. મૂલ્ય સાપેક્ષ માંગ >1. મૂલ્ય અનપેક્ષ માંગ <1. તો આ રીતે તમે એને સમરાઇઝ કરશો અને આકૃતિ દોરી અને આ પ્રશ્નનો ઉત્તર લખશો તો તમને પરફેક્ટ સમજ પડશે. બરાબર. તો આની સાથે આપણો આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે, માંગની મૂલ્ય સાપેક્ષતા. થેન્ક યુ.